સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પ્રચારના પડઘમ શાંત થવામાં થોડાક જ કલાકો બાકી હતા ત્યાં ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને એક મોટી રાહત મળતા સમાચાર ગુજરાત હાઈકોર્ટ તરફથી સામે આવ્યા હતા। ગઈકાલ સાંજે હાઈકોર્ટ તરફથી ધારાસભ્ય ચૈતર વસાવાને 7 દિવસ માટે તેમના મત વિસ્તાર એટલે કે ડેડિયાપાડામાં પ્રવેશની મંજૂરી મળવાના જે સમાચાર સામે આવતા ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ પોતે જ એક ચૂંટણી સભા દરમિયાન જાહેરાત કરી હતી કે આ પ્રકારની મંજૂરી તેમના હાઈકોર્ટ તરફથી મળી છે અને તેનો ઓર્ડર હવે તેમને મળી રહ્યો છે ત્યારે તેઓ પોતાના મત વિસ્તારમાં પહોંચી રહ્યા છે। એક તરફ રાજકીય વાતાવરણની સાથે સાથે વાતાવરણ છે ગરમીનું પ્રમાણ પણ વધી રહ્યું છે એની સાથે સાથે જે રાજકીય પારો છે તે પણ ઊંચે ચડી રહ્યો છે ત્યારે હાલ હવે જે 7 દિવસના વચગાળાની રાહત ધારાસભ્ય ચૈતર વસાવાને મળી છે એના પાછલા બેકગ્રાઉન્ડની વાત કરીએ તો જુલાઈ 2025માં ડેડિયાપાડાની પ્રાંત કચેરીની અંદર તેમનો ઝઘડો થયો હતો કથિત રીતે તાલુકા પંચાયતના પ્રમુખ છે સંજય વસાવા સાથે અને આ દરમિયાન તેમણે તેમની ઉપર મોબાઈલ અને કાચના ગ્લાસ વડે હુમલો કર્યો હતો અને આ અંગે તેમની સામે જીવ લેવાની એટલે કે હત્યા કરી નાખવાની કોશિશ બદલ ગુનો નોંધાયો હતો। તેમની ધરપકડ કરવામાં આવી હતી અને ત્યારબાદથી તેઓ લગભગ 80 થી 90 દિવસ સુધી વડોદરાની સેન્ટ્રલ જેલમાં રહ્યા હતા અને દરમિયાન તેમને એક વખત ગુજરાત વિધાનસભાના સત્રમાં હાજરી આપવા માટે પણ હાઈકોર્ટે મંજૂરી આપી હતી। ત્યારબાદ તેમનો જામીન ઉપર છુટકારો થયો હતો પરંતુ હાઈકોર્ટે શરત રાખી હતી કે તમારે ડેડિયાપાડામાં પ્રવેશ કરવાનો નથી। ત્યારે હવે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ જાહેર થઈ હતી અને ત્યારથી જ ધારાસભ્ય ચૈતર વસાવાની ગેરહાજરીમાં તેમના જે ખાસ ગણાતા જે તેમના સાથી જે હતા તેઓ એક પછી એક તેમની સાથે છેડો પાડી ગયા હતા અને આ ડેડિયાપાડામાં પ્રવેશબંધીનો લાભ લેવામાં ભાજપના દિગ્ગજ નેતાઓ ડેડિયાપાડામાં સતત અવરજવર કરી રહ્યા હતા। ત્યારે હવે છેલ્લા કલાકો દરમિયાન ધારાસભ્ય ચૈતર વસાવાને પોતાના મત વિસ્તારમાં પ્રવેશની મંજૂરી મળી છે। ત્યારે અમને જે પ્રમાણે માહિતી મળી છે તેઓ તાત્કાલિક જ પ્રચારમાં જોડાઈ ગયા છે। ત્યારે અમને મળતી માહિતી પ્રમાણે તેઓ તાત્કાલિક જ પોતાના મત વિસ્તારમાં જિલ્લાની તાલુકાની બેઠકો પર જે ઉમેદવારો ઊભા છે તેમના આમ આદમી પાર્ટીના તેમના પ્રચારમાં લાગી ગયા છે અને આજે તેઓ ડેડિયાપાડા 12 વાગે પ્રોપર પહોંચવાના છે તેવી માહિતી હાલ તો મળી રહી છે। તો આ જ પ્રકારના ન્યૂઝ અને અહેવાલ માટે નર્મદા લાઈવ સાથે જોડાયેલા રહેજો।